એલા રાજમાં કોઈ છે હાજર? બધાય શનિવારીમાં ગયા કણકોટના પાટીએ. એલા રાજમાં કોઈ હોય તો આવજો. એ આયરિયો રાંદલમાં દીધેલો ભાઈ. એટલે બધાય રાંદલમાં જ દીધેલા હોય હો. કોને કીધું? હું કહું છું. અમુક સામૂનમાં ના હોય, દશામાં ના હોય. ઓલો જો અમારો સૂર્ય બેઠો ને જબીન બાજુમાં, એ બહુસરમાં દીધેલો હે. છે તો માતાજીને દીધેલો ને. છે માતાજીનો પણ એક્ચ્યુઅલીમાં બહુચરમાં દીધેલો છે. ભલે પણ બહુસરમાં હોય તો માતાજીનો દીધેલો કહેવાય ને. એટલે આપણે કોણ? જનાવર લાગે છે. જોતા નથી લાગતું રાજનો પ્રધાનજી શું પ્રધાનજી? એટલે તું પ્રધાનજી. ઓ પ્રધાનજી બધોય કારોબાર મારી માથે. પ્રધાનજી બોલોજી. આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? એ મને ન ખબર હોય. આગળ આમ તણાઈને કેતો તો પ્રધાનજી. એમાં એવું શું છે? હું ડેલી રાજમાં કોઈ દી આવડ નહીં એટલે મને ન ખબર તો હોય. જા જઈને પૂછીએ. અત્યારે મારા બાપુ ભણીદરમાં હુતા હોય તો એને જગાય. એના માટે હાલોડું ગાવું તો પડે. ગા. કઈ નાખું? ગાય નહીં. આગળ રહેજો. કેમ? આટી મારીને જ બેટા ફેર કેતા કિલો કાઢ નાખશે. હાલોડું ગાઈને બાપુને જગાડવો. અંગૂઠો મરડી અન બાપુને જગાડવા. હાલે આખું હાલોડું. એ ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. બોલો પ્રધાનજી. બોલો શું શાંતિ રાખો. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, હાજી. આ પિંગલગઢ નગરી છે હા. અને રાજવી પઢિયા રાજ કરે. ઓ બાપુ ઘા નો કર્યો ને એમણે કીધું હોત ને તોય ખબર પડી જાય. રાજાના ઘા ખોટો કરી લીધો. પિંગલગઢ નગરી છે ને રેડિયલ પઢિયા રાજા રાજ કરે છે. સમજી ગયો બાપુ, સમજી ગયો. બગલમાં એવું બાપ પૈસા ખરી નાખે મારા. પિંગલગઢ નગરી છે ને પઢિયા રાજા રાજ કરતા રાખવું છે? રાખવું નથી. તો પણ જા જઈ બાપુને કહી દે હા કે બુદેવ ડરાવવાની રજા માંગે. એટલે મળવાની રજા માંગે. એટલે મળવું છે તો મને મળીને નીકળ. તારા જેવું કઈ કામ જ નથી. તો શેના જેવું કામકાજ છે? રાજનું કામ આવ્યું છે. રાજનું કામ છે. જોતો નથી? બાપુ યાર તારું શું કામ છે? જોતો નથી? આમાં શું છે? લીલુડું શ્રીફળ. નારિયેળ છે. હા. એ એમ કે બાપુની માનતા લઈને બાપુના પગે વધારીને 5 પૈસા મૂકીને પાણી મોઢા મારી બર. એટલે ઈ શ્રીફળ નથી. તો લગ્નનું નારિયેળ. લગનનું. હા. એ તો તારે મોડું થઈ ગયું. કેમ ઇલા? તમારા બાપુનું થઈ ગયું. આલે વિકે બાપુ. આલે તો બીજી વાર કરો. મારા બાપનું શું જાય? તો બીજી વાર કરો. મારે શું કરું? જમાડો પછી. એટલે બાપુ માટે નથી. તો રાજમાં કુંવર છે. તું ગાંડો લાગસ. કેમ? બાપુને ગવટ નથી. આ કુંવર ક્યાંથી હોય? એટલે ઈ કુંવરની વાત નથી કરતો. તો દીકરો છે. આ તને દીપડા જેવું લાગે. હાવજ નું શોખીન. એટલે હાવજ અને દીપડાની વાતો ન કહે. તો છોકરો છે. ઓ એકચ્યુઅલી છોકરો. હા. આ બાપુને એક દીકો છે. એના માટે એને હળદી ખમાડવો છે. ખમાડીમાં કા પૂછી જો આમાં. નો ખમાડાય તો બાપુને પૂછતો પૂછતો હોય. બધું એકાય કહી દે. ઘડીએ ઘડીએ હું ધક્કા પણ પગાર છે નો દે ધક્કાનો તો ખાવ. તો ખાઈશું. એ ઘડી ખમ્મા બાપુને ઘડી ખમ્મા. બોલો પ્રધાનજી. બોલું છું. કોઈ ગોર બાપા અંદર રજા માંગે તમે કહેતા હોય તો આવા દઉં. અરે પ્રધાનજી, હા તેમને પૂછો કે રાજના છે કે રખડતા. જો રાજના હોય તો જરૂર ખુશીથી અંદર આવવા દો, અને જો રખડતા ભટકતા હોય તો ચપટી ચીખાફીને ડેલી પાછા મોકલો. એ ગોર બાપા બોલ બોલ. રાજનો શોખ રખડ્યો. એલા રાજના હોય તો જ રાજમાં આવી. નકર તો છોકરી કપડા પડે ને હરીપરના પાડી નક્કી હોય તારું. ના ના રાજગોર. રાજના હા ઈ પાછા તાજા તાજા. હા. ગોરાણી માના. નહીં તારા. ગોરાણી માનું કેમ છટકું છેડું? કેમ? ગોરાણી માં છે એટલે ગોરાણી હોય જ ને. છોકરા બોકરા છે. એટલે ઢીલા પોસો તમા છોકરાય છે. કેટલાક છે? એટલે તું મને પૂછે તારે કેટલાક છે? અમાર ગરીબ માણસ કેટલા 10-12 હોય. ગરીબ માણસ જાજે ને 10-12 હોય. તો સાહુકાર માણસ કેટલા હોય? ઈ સાવકારને ખબર છે એક બેઠો. ખાધે પીધે કમા જેવો. બંદર માત્ર કેમ છટકું છેડું? રાજનાથ જો ને અસલ રાજગોર. ચાલો મારી વાહે. ચ ચ બાપુ ચ બાપુ. આલે આલે બાપુ. બાપુ લાગ્યું એટલે
નાનજી શું ઊભો હામો ખોપારો. મહારાજ વિકલપતિની દેતાઓ મહારાજ વિકલપતિના શરણોમાં અબુદેવના પ્રણામ છે મહારાજ. હરે જય માતાજી ગુરુદેવ. આજે અહીંયા સુધી આવવાનું કારણ અરે મહારાજ પોકરણગઢથી આવું છું. પોકરણગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ તમારા રાજની અંદર પધાર્યો છું. હરે ગુરુદેવ તમે ભાન તો નથી ભૂલ્યા ને. પોકરણગઢના રાજ વેજમલ સાથે 20 વર્ષથી આ વેર, એટલું જ નહીં પણ 22 વર્ષથી આ બોલા છે. હરે ગુરુદેવ જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થાવ નકર ધરતી મસ્તક જુદા થાય. હરે પ્રધાનજી આ ગુરુદેવને રાજની બહાર મોકલો. કાઢું છું બાપુ, કાઢું છું. કરું છું, જવા દો તો જાવ ને. કેમ બાકી ગૌ ખર હાલ બારો નહીં કર્યા હાલ. સાપડી બાપુ હલતો નથી. સાપડી ખાઈ કે હું શું કરું? સાપડી વધી ગઈ ને. સાપડી નથી ખાધી ને કોકની ઘરે ખાવા જો તો અહીંયા આવીને સાપડી ક્યાં ને હદે હે. હાલે બારો નીકળ. પાઠી હદા હલતો માથું માર્યું તે જ માન હેલો બાપ નામ. જૂનાગઢ નો ગોર બાપો. એટલે કેમ બાપુ એટલે બધા ગરમ થયા? ગરમ જ થાય ને. કેમ? રોજ સોલાર ના પાણી નહીં. તું મારી માથે કા ગરમ થા? બેઠો બેઠો ને બેઠો તો શું બાપુ ને કીધું આલા બધા ગરમ થઈ ગયા? મેં તો ખાલી પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢ નું નામ આય નો લેવાય તારે દાદા. કેમ એલા? ત્યાં અમારા બાકાજી કીન બહુ બહાટી બોલે. બાકાજી કીન બહુ પણ બહાટી. શેની? ગુંદી ગાંઠિયાની. બાપુ યુદ્ધ ની. યુદ્ધ ની યુદ્ધ ની. ચંદન લાલ કરી નાખ્યું બાપુ એ. શું દાંત કાઢો લવર મુસાવ. વાહ મીઠા વાહ. ઈ હી હી હી. કાઢો કાઢો. ઈ હી હી હી. કોકનો છોકરો માર ખેલ મજા આવે છે. પ્રધાનજી હા જો બાપુ હારે આપણે મેળાઈ બની હા તુરિયો મારા જેવો દેશી હા. એટલે દેશી હાલે. લાવો ના કરી દેશી પેડી હોય તો. પણ બાપુ એને કીધું દેશી નું. મારા બાપ રાજન લાગ્યું બાપ લાગ્યું. મારું આખું ફર્નિચર વીખી નાખ્યું બાપ નામ. મારી મારી લોદર જેવો કરી નાખ્યો. આ બાજુ ને કેટલી આ બાજુ આવી ગઈ. શું બાપા તમે દાંત કાઢો. એટલે હું ઈ દેશી ની વાત નથી કરતો. તો એટલે વાતચીત દેશી હાલે એમ. તે હું એનું જ કહું પણ બાપુ ઊંધું એમ જાય હું શું કરું? પ્રધાનજી હા જાવ જય બાપુને કહી દો શું કહું? કે બુદેવ કારો કકરાટ કરે છે અંદર આવવાની રજા માંગે. એ મારા બાપ ભાઠી હવે કદાચ તો મોનોકોટો પીન મળી જાય તો અંદર નો જાદો હો બાપ. કેમ એલા? આ ઘા મને વહમાં લાગે બાપ. તારી ભાલાની અણીઓ દિલમાં લાગી જાય ભાઠી. હવે પ્રેમથી તું જુનાગઢ વાળી બસ પકડીને ઘર ભેગો થા. ના એકવાર તો ટ્રાય મારવા જવાનું થાય. એલા કઈ ટમરણ મશીન છે એમ નહીં, તો એકવાર વાતચીત કરવા જવા દે. હવે તારે વાતચીત કરવાનું થાય ને હા તો મારે ઘરે જવાનું થાય. તો તું મારે ભેગો વહી આવજે. તારે ભેગો એને મારે શું કરું? હું કરું ઈ તારે કરવાનું. આ વમ મંગલમ ટીડી ફીડી આપણને ન ભાવે. તો પછી જવા દે ને. એ ગોર બાપા હા મારા મનની એક વાત તમને શું કહું. બોલ? મારા દિલની વાત. હા કરી દે. મારું હે ને મને 4-5 જગ્યાએ જોવા આવ્યા હા જોઈ જોઈને ભાગી જાય છે. તો મારી કુંડળી જોઈજો ને તમે. મારી કુંડળી જોઈજો ને તમે ભેગું જ નથી થતું મારું. બાપુ મારી કેમ મારી કુંડળી જોડો તમે નથી જોઈ મારી કુંડળી તમારે. બસ મારી કુંડળી જોવા મને શું વાંધો છે? પ્રધાનજી એકવાર અંદર જવાની રજા દે. માંગુ છું પેલીને સેલી વાર. હવે ગોર બાપા તું ઘર ભેગો થા નકર ગોરાણી વાટ જોતી રહી જાશે. કાહુ કા બન ગોરાની વાત જોતી થઈ જાય. ગોર બાપા પ્રેમથી ઘરે આવજો મને દયા આવે. નહીં એકવાર બાપુને ફોન લઈ જા. તારે જાવું જ છે? હા તો મારી વાહે એટલે ફોન નથી થતા. એમ નહીં, તું એકવાર ફોન લઈ બાપુ. એ મારું ન માને. માની જાય. તું એનો રાજનો પ્રધાન છો ન માને? હે તો બાપુ માટે કઈ ગીત ગાઈને ફોન લાવ. આ ફોન લઈ. ભાઈ 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 ભંગારનો ભાવ હોય તો ભાઈ કોઈ દી ની પેલી ફર મારી માં પૈસા વિડા બાપ ના.
આજ તો મને અંદરથી ગગગગિયા થાય છે બી કાંઈક થાય બાપુ મેં તો રૂપિયાની વાત કરી મોઢામાં ખોદા કરી છે બાપના. બાપુ એક વાત તમને કહું બોલો પ્રધાનજી. એ ફોનમાં કાયમ પૂછતી પેલું એ જીગા ખાધું કે નહીં ઘર ભેગો થાય ઘર ભેગી નો થાય ભાઈ ગામ બાપુ હવે તો ને ખાધું શું હજી બે મારવા છે અરે મોઢામાં આવ્યું રાજન દાઢી પછી હોજી જાય રાજન વિકે રાજન દાઢીમાં આવ્યું રાજન બાપના આમ તો વાંધો નો દાઢીમાં જામરો થાય ખબર ન પડે બેન રાજકોટ થી આવ્યા મને જોવા આ ચાપડી ઊંઝાનો પ્રતાપ નિંદર જ ન આવે નિંદર કરવા જ નહોતી કરવા દે ચાપડી ઊંઝી ન હોવા દે બધું હોવા દે દલવાડી પ્રધાનજી હા આમ કઈક હરખું વ્યવસ્થિત વાત કરી હવે મારે એક રીતે વ્યવસ્થિત વાત નથી કરવી પણ તો હું કહું ને એટલું કહી તું કેટલા ઉટાણા મરી જાવ એમ ને ના હવે નહીં મરે બાપુને કહી દે કે ડેલી એ ભૂદેવ કારો કકરાટ કરે છે. હવે તારે ગોર બાપા જવું હોય તો મારે કઈ કહેવાનું થતું નથી મારી વાહે વાહે તું આઈ લો આઈ બહુ સારું હાલ તું મળતા કમોન બાપુ કમોન બાપુ કમોન કમોન ડેડી કમોન કેમ ડેડી તું સરપ છેડું નથી કરવી એ નથી કરવી નોકરી જવા દ્યો માણા દેખીને છોટી પડો હો માણા દેખીને ભૂરે થાવ તો કોકના છોકરાને તારી નાખવો હે રાખી લેજો 200 વાળો કોક ગોઈથરો નથી કરવી નોકરી હું બોલે કઈ સમજાય નહીં બોલે ભાઠી અરે મહારાજ એકાદ અભિમાન છોડી દો કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર ઓછા થાય તે જ આવીને મારો વરઘોડો કાઢ્યો અહીંયા આવીને એકવાર વેરીમાંથી વેવાય બની જીવન જીવશો તો જીવન જીવવાની મજા આવશે મહારાજ. અને કદાચ જો શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો મારા મહારાજ જમલે થશે કે બડિયારો કાયર અને મલાશે મારાથી બીજા માટે આ શ્રીફળનો સ્વીકાર કરી દો મહારાજ. અરે પ્રધાનજી હા બાપુ હા આ ગુરુદેવની વાત કેવી સત્ય છે. હા મને એવું જ લાગે આપણા રાજની માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. હાલો બોલાય દો બાપુ પાઠી બાપ મોઢા ઉપર આવ્યા કા ભાઈ હવારે સાંભા દેખાય એ ટપુડા ખુરશી લાય સફારી પહેરીને ભોગ્યો મોટો બાપુ ની ગઈઠા ડોહા જેવો થઈ ગયો ન મોઢામાં ડાયડું વધી ગયું એ બાપુ ક્યાં બાજુ બે કેમિલા બેહો એમ આયા એટલે બાપુએ કીધું હો હા એટલે જ દેહા તને બાપુનું વૈસે તને ન લેવા દઉં પગેઠો રાખજે કેમ એક તો ટૂંકું ધોતિયું પહેરીને આવ્યો હો પગેઠો રાખાઈ પણ બાપુ ઘડી તો ખમો ઊંધો કા આ ભગવાનો બાપુ ઊંધો કા બાપુ હવરો કા મારો બે ઊંધા છે હું આ બાજુ ઊંધો તમે ઓલી બાજુ બાપુ હવરો કા એ બાપ લાગે હાચું કા તમને શું કીધું? બાપુને રાજની માલિકોથી પુત્ર પ્રતાપને બોલાવો. બોલાવી દઉં છું પણ હવે